નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની YouTube ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં સરસ મજાની રીતે ભાઈ ફક્ત ફક્ત આ જ એક વાક્ય રચના શીખી લ્યો, અંગ્રેજી બોલતા કરી મતલબ થઈ જશો. એક વાક્ય રચના તમને શીખવાડું, મોસ્ટ યુઝફુલ ટ્રીક. લાખો વિદ્યાર્થી મિત્રો છે ને આવી જ રીતે અંગ્રેજી શીખીએ છીએ અને આવી જ રીતે અંગ્રેજી શીખ્યા છે. જોરદારની ટ્રીક આપવાનો છું, જોરદારની એક વાક્ય રચના આપવાનું છું. સરસ મજાની રીતે અહીં ધ્યાન આપજો. સરસ મજાની રીતે ઈ પહેલા ચેનલ ઉપર નવા આવેલો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ સરસ મજાની રીતે. શું કહે છે કે ડેઈલી રૂટીન. ભાઈ આપણું ડેઈલી રૂટીન હોય સરસ મજાની રીતે. ડેઈલી રૂટીન આપણે કેવી રીતના બનાવવાનું તમને ખબર છે કે સરસ મજાની રીતે સબ્જેક્ટ હોય, સબ્જેક્ટની બાજુમાં V1 હોય, V1 નું એસ કે ES વાળું રૂપ અને પછી ઓબ્જેક્ટ. સબ્જેક્ટનું V1 SKS વાળું રૂપ અને પછી ઓબ્જેક્ટ. આ એક શું સિમ્પલ વાક્ય રચના છે. મેં કીધું ને, હમણાં કીધું ને કે એક સિમ્પલ વાક્ય રચના. જો અહીં કીધું છે એક વાક્ય રચના, એક જ વાક્ય રચના. એ કઈ વાક્ય રચના? તો કે આવડી આ વાક્ય રચના. આ પ્રમાણે જ આપણે આજના સેન્ટેન્સ બનાવશું. બધા સેન્ટેન્સ આ વાક્ય રચના પ્રમાણે જ બનાવશું. હવે શું છે ડેઈલી રૂટીન. આ સાદો વર્તમાન કાળ છે, એ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના થશે. પેલું છે કે આપણે ડેઈલી રૂટીન, આપણે રોજ બોલતા હોય, આપણે જે રોજ ક્રિયાઓ કરતા હોય એમાં આજ આપણે જોવાનું હોય. એમાં તો પેલા બે શબ્દ છે, વેકઅપ અને ગેટઅપ. હવે ઘણા બધાને કન્ફ્યુઝન હોય, એટલે કે વેકઅપ એટલે ઉઠવું થાય અને ગેટઅપ એટલે પણ ઉઠવું થાય. એટલે ભાઈ ક્યારે વેકઅપ વાપરવું ને ક્યારે ગેટઅપ વાપરવું, ઈ પેલા ઈ શીખવાડવું. પેલા આજ પછી આ જોઈ લેશું એટલે તમને કોઈ દિવસ ભૂલાશે ને. ઈ પેલા સરસ મજાની રીતે લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, હજી આપણી જે સિરીઝ ચાલુ થઈ ગઈ છે વોકેબ્લરીની આપણી આ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં, હજી સુધી વિડીયો નથી જોયો તો જોઈ લેજો. આજે સાંજે પણ સરસ મજાનો વિડીયો મૂકી દીધો, તમે જોઈ લીધો છે બધાએ. ના જોયો હોય તો એ પેલા જોઈ લેજો. હવે વેકઅપ અને ગેટઅપ, હવે બેનું મતલબ થાય ઉઠવું જ, પણ ક્યારે વેકઅપ વાપરવું અને ક્યારે ગેટઅપ વાપરવું. સરસ પેલા અહીં જોઈ લે, પછી આ એક્ઝામ્પલ જોઈ એટલે તમને વધારે આઈડિયા આવશે. શું છે કે વેકઅપ અને ગેટઅપ. વેકઅપ એટલે શું છે કે આંખ ખુલવી અને જાગવું. મતલબ કે માની લ્યો કે તમે ભર નિંદ્રામાં સૂતા છો, તમે સૂતા છો અને અચાનક જ તમારી આંખ ખુલી જાય અને જાગી ગયા તમે, તો એને શું કહેવાય? વેકઅપ કહેવાય. નિંદરમાંથી જાગી ગયા હોય એને વેકઅપ કહેવાય. અને ગેટઅપ કોને કહેવાય? કે પથારીમાંથી ઊભા થવું. મતલબ કે તમે જો જાગી તો ગયા જ છો, નિંદરમાંથી જાગી ગયા હો, જાગી નહીં. આપણે ટેવ હોય ને ઘણા બધા ફોન જોવાની, ફોનમાં ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ એ બધું યુઝ કરવાનું, તો જાગી ગયા હો એમને પથારીમાં સૂતા ફોન યુઝ કરો છો, જેઠીઓ જોવો છો, તો ઈ મતલબ અડધી કલાક જાગી ગયા હો, સૂતા તમે ફોન જોવો છો. એ ફોન જોઈને પછી જે બેડમાંથી તમે ઊભા થાવ એને ગેટઅપ કહેવાય. એટલે કે પથારીમાંથી તમે ઊભા થાવ ત્યારે શું વપરાય? ગેટઅપ વપરાય. તો આ બે સરસ મજાની રીતે તમને શબ્દ થાય છે. નિંદરમાંથી જો તમે ઊભા થાવ એને વેકઅપ કહેવાય, અને જો જાગી ગયા હોય ને સૂતા હોય મસ્ત મજાની રીતે પછી ઊભા થાવ એને શું કહેવાય? ગેટઅપ. એક્ઝામ્પલ જો એટલે તમને વધારે આઈડિયા આવશે. જો કે વેકઅપ એટલે કે જાગવું. હું સવારે 6 વાગે જાગું છું, તો આઈ વેક અપ એટ 6 o'clock in the morning. હું સવારે 6 વાગે જાગું એટલે મારે 6 વાગે આંખ ખુલી જાય, હું જાગી જાઉં. પછી હું કે હું 6 વાગે પથારીમાંથી ઉઠું છું. 6 વાગે, 5 વાગે જાગી ગયો હોય પણ 1 કલાક તો ફોન જોઈએ, 6 વાગે જાગે તો આઈ ગેટ અપ ફ્રોમ બેડ એટ 6 o'clock. સમજી ગયું? તમે સમજી ગયા? આ પથારીમાંથી ઊભું થાય એને ગેટઅપ, અને નીંદરમાંથી જ્યારે જાગે ત્યારે વેકઅપ નો યુઝ કરવામાં આવે છે. સરસ. આ બધું હમણાં ડેલી રૂટીન તમને કહું એટલે તમને વધારે આઈડિયા આવશે, તમને વધારે ખબર પડશે. હવે નેક્સ્ટ આગળ વધીએ એ પહેલા આપણી આ જે સિરીઝ આપણે ચાલુ કરી હતી એના રિગાર્ડિંગ, જે આપણે વોકેબ્લરી સિરીઝ હતી એના રિગાર્ડિંગ આપણે આ વોકેબ્લરી આપણી બુક છે જે PDF ફોર્મમાં છે. એની પ્રાઇસ છે 99 રૂપિયા, પણ અત્યારે 31 ઓગસ્ટ સુધી તમારા માટે ઓનલી 49 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 9772929392 ઉપર 49 નું પેમેન્ટ કરી દો. એટલે આ તમને જે વોકેબ્લરી છે ને આપણી જે રોજ, એમાં તો આનાથી ને વધારે, આમાં તો 3000 જેટલા, કેટલા
3000 જેટલા સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ આપેલા છે. ઓનલી ને ઓનલી 49 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરો અને આ તમે પરચેસ કરી લો. તમને સરસ મજાની રીતે વોટ્સઅપ પર સેન્ડ કરી દેવામાં આવશે. હવે શું કહે છે કે ડેઈલી રૂટીન જે આપણે થોડાક એક્ઝામ્પલ હજી જોઈ લે. ગેટઅપ અને વેકઅપના એક્ઝામ્પલ જો એટલે તમને વધારે આઈડિયા આવશે. વેકઅપ એટલે આંખ ખુલવી, જાગવું, અને પથારીમાંથી ઊભા થવું. ગેટઅપ એટલે કે હું દરરોજ વહેલો જાગું છું, તો આઈ વેક અપ અર્લી એવરી ડે. હું દરરોજ વહેલો જાગું છું. તું કેમ મોડો જાગે છે? તું કેમ મોડો જાગે છે? વાય ડુ યુ વેક અપ લેટ? આપણે મતલબ વેકઅપ નો યુઝ કરવાનો છે સેન્ટેન્સમાં. મમ્મી મને દર સવારે જગાડે છે. મોમ, જો અહીં મમ્મી આવ્યું, એક વચન આવ્યું, ત્યારે હી સી ઇટ અને કોઈ એક વચન નામ હોય ત્યારે એસકેએસ વાળું રૂપ લગાડવાનું. કે પાછું ક્યાં? તો કે આપણે જે વાક્ય રચના આપણે લખી હતી ને જોરદાર, એનામાં જ ખાલી મમ્મી મને દર સવારે જગાડે. તો મોમ વેક્સ અપ મી એવરી મોર્નિંગ. મમ્મી મને રોજ જગાડે છે. હું હવે ગેટઅપના કે હું જાગ્યા પછી તરત ઉઠું છું. હું જાગી જાઉં પછી ઓલા ઘોડે મતલબ ફોન ન જોતો, જાગી જાય પછી થોડીક વાર પછી ડાયરેક્ટ ઉઠી જાય. તો આઈ ગેટ અપ ઇમિડિયેટલી, તરત એટલે ઇમિડિયેટલી આફ્ટર વેકિંગ અપ. હું તરત જાગી જાઉં છું, ઉઠી જાઉં છું. તું હંમેશા મોડો ઉઠે છે. યુ ઓલવેઝ ગેટ અપ લેટ. તું હંમેશા મોડો ઉઠે છે. હું તો જાગી ગયો પણ એમને સૂતો હોય આરામથી પથાર. અમે રવિવારે મોડા ઉઠીએ છીએ. તો વી ગેટ અપ લેટ ઓન સન્ડેઝ. અમે રવિવારે મોડા ઉઠીએ છીએ. ક્યારે? રવિવારે અમે મોડા ઉઠીએ. કઈ કામ ન હોય તો મોડા ઉઠીએ રવિવારે. એટલે આ ભાઈ થયા ગેટઅપ ને વેકઅપના સરસ મજાના એક્ઝામ્પલ. હવે જ્યારે આપણે આખું ડેઈલી રૂટીન બોલશું સરસ મજાની રીતે, એમાં સરસ મજાની રીતે આવા તમારે શબ્દો યુઝ કરવાના થશે. જ્યારે તમે આ વાક્ય રચના પ્રમાણે સેન્ટેન્સ બનાવશો, સબ્જેક્ટ, પછી V1 SK ES, પછી ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ. આ વાક્ય રચના પ્રમાણે તમારે રોજનું તમે બોલતા હો. હું કે હું દરરોજ સવારે 6 વાગે ઉઠું છું. પછી જો ધ્યાન આવ્યો, પછી તમારે પછી હું ઉઠું, પછી ઓલા ગોળ વેકઅપ ને એને ગોળ, પછી હું અડધી કલાક ફોન જોઉં છું, પછી અથવા તો આફ્ટર, ત્યારબાદ. પછી એમ કહું કે આફ્ટર ફોન જોઈ પછી ત્યારબાદ, પછી અથવા તો ત્યારબાદ ધેન આફ્ટર તમે યુઝ કરી. ત્યારબાદ હું બ્રશ કરવા જાઉં, બ્રશ કરવા જાઉં. પછી એના પછી આફ્ટર ધેટ, એના પછી આવી રીતના તમે યુઝ કરો. આફ્ટર ધેટ એના પછી હું નાવા જાઉં છું. ત્યારબાદ અથવા તો પછી 2 કિલોમીટર ચાલું છું. ત્યારબાદ હું મંદિરે જાઉં છું. ધેન આફ્ટર એટલે ત્યાર પછી હું, ત્યારબાદ અથવા તો એવી રીતે હું પછી વોકિંગ કરી લીધું, આપણે વોક કરી લીધો, પછી પાછું ઘરે આવું છું. તો આવી રીતના બોલવા માટે પછી ને ત્યારબાદ ને એના પછી, તો એ શબ્દ બોલવા માટે આ ઘણા બધા શબ્દ છે. ધેન પછી શું થાય? ધેન એટલે પછી થાય, પછી અથવા તો બાદ. ધેન આફ્ટર એટલે ત્યારબાદ, આફ્ટર ધેટ એટલે એના પછી, આફ્ટર પ્લસ નાઉન એટલે કામ પૂરું કર્યા પછી. એ હમણાં આવશે ત્યારે કહીશ. અને આફ્ટર પછી પ્લસ આઈએનજી, કંઈક કર્યા પછી. એ હમણાં આગળ આવશે શબ્દ. જ્યારે આપણે ડેઈલી રૂટીન બોલશું ત્યારે હું તમને શીખડાવીશ. એટલે આ તમને સરસ મજાની રીતે આટલા શબ્દ તમે આ યુઝ હમણાં કરવાના થશે આપણે નેક્સ્ટ સરસ મજાની રીતે. તો આપણે એ કરશું. હવે શું છે ડેઈલી રૂટીન આપણું? આપણે જે બોલવાનું થશે ડેઈલી રૂટીન શું છે કે હું તમને એમ કહું કે મારું ડેઈલી રૂટીન શું છે, એ આપણે પહેલા ગુજરાતીમાં બોલીએ, અથવા ગુજરાતીમાં તમે સાંભળજો હું કેવી રીતના બોલું. અને તમે તમારું ડેઈલી રૂટીન પણ તમે લખજો કોમેન્ટ સેક્શનમાં. અંગ્રેજીમાં લખજો પણ ગુજરાતીમાં નહીં. હમણાં શીખવાડું એ પછી તમારે એક સરસ મજાની રીતે પેરેગ્રાફ આખો લખવાનો થશે. તો પહેલા હું એમ કહું કે ગુજરાતીમાં હું મારું ડેઈલી રૂટીન લખું. ભાઈ સૌથી પહેલા તો શું છે, પહેલા ગુજરાતીમાં લખું, પછી અંગ્રેજીમાં આપણે પછી જોશું. તો પહેલા ગુજરાતીમાં શું છે, હું દરરોજ સવારે 6 વાગે ઉઠું છું. હું દરરોજ સવારે 6 વાગે ઉઠું છું. પછી આપણે એમ લખીએ પછી આફ્ટર. તમે બધા આ શબ્દ છે, આ શબ્દ હતા બધા આ યુઝ કરવાના આપણે થશે. ધેન, આફ્ટર ધેન, ધેન આફ્ટર. તો એ યુઝ આપણે કરશું. આપણે કરશું સરસ મજાની રીતે. પછી હું કીધું હું દરરોજ સવારે 6 વાગે ઉઠું છું.
પછી પછી હું તો કે હું પછી અને પછી પછી હું બ્રશ કરું છું, બ્રશ કરું છું, ત્યારબાદ ત્યારબાદ એવું આપણે બોલું, ત્યારબાદ હું 2 કિલોમીટર ચાલું છું, ત્યારબાદ હું 2 કિલોમીટર ચાલું છું, પછી હું નાવા જાઉં છું, ત્યારબાદ હું નાસ્તો કરું છું, પછી હું મંદિરે જાઉં છું, પછી હું મંદિરે જાઉં છું. આવું તમે ગુજરાતી બોલ. પછી હું ઓફિસે જાઉં છું, પછી હું કારમાં ઓફિસે જાઉં છું, પછી હું એમ લખું, પછી હું કારમાં ઓફિસે જાઉં છું, ત્યારબાદ મારું વર્ક કરું છું, ઓફિસે જઈને વર્ક કરવાનું હોય, ત્યારબાદ હું મારું વર્ક કરું છું, ત્યારબાદ હું મારું વર્ક કરું છું, મિત્રો સાથે થોડીક વાતો કરું છું, અને મિત્રો સાથે થોડી વાતચીત કરું છું, પછી હું જમું છું, લંચ ટાઈમ, પછી હું જમું છું, પછી 4 વાગે ચા પીઓ, પછી અમે 4 વાગે ચા પીવા જઈએ છીએ, પછી હું ઘરે પાછું આવું છું, ઓફિસે જઈને પછી હું ઘરે પાછું આવું છું, હું ઘરે પાછો આવું છું, પછી આ એમ હમાતું નથી, હવે મતલબ જગ્યા નથી, પાછો ઘરે આવું છું, હું મારા મતલબ ફેમિલી સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરું છું, પછી અમે બધા ભેગા મળીને ડિનર કરીએ છીએ, પછી અમે સાથે મૂવી જોઈએ છીએ, અથવા તો સિરિયલ કોઈ જોઈએ છીએ, મેચ જોઈએ છીએ સાથે, પછી અમે મારા બાળકો સાથે હું મારા બાળકો સાથે રમું છું, ગેમ રમીએ છીએ અમે, પછી અમે સૂઈ જઈએ છીએ, પછી અમે જલ્દી સૂઈ જાય. તો આ ડેઈલી રૂટીન થયું, આ ડેઈલી રૂટીન આપણું થયું ભાઈ. આવી રીતના આ ડેઈલી રૂટીનને આપણે હવે અંગ્રેજીમાં બોલવાનું, અંગ્રેજીમાં બોલવાનું છે. અંગ્રેજીમાં કેવી રીતના શરૂઆત કરવી એ તમને આનું આ બધું છે ને એને હવે અંગ્રેજીમાં બોલવાનું છે. અંગ્રેજીમાં કેવી રીતના, તો આપણે નેક્સ્ટ આગળ વધીએ. અંગ્રેજી બોલવાનું છે એ પહેલા નેક્સ્ટ આગળ, હજી સુધી તમે અમારી આ દેવ સત્ય ગ્રામર બુક પરચેસ નથી કરી તો કરી લેજો. ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ. આ દેવ સત્ય ગ્રામર બુકમાં શું છે ભાઈ, સરસ મજાની રીતે શીખવાડ્યું છે, એકદમ બેઝિક, બેઝિક 35 જેટલા ટોપિક આમાં આપેલા છે સરસ મજાની રીતે. આ નંબર તમને દેખાય 97 પર કોલ અથવા તો મેસેજ કરો અને આ બુકનો અત્યારે જ ઓર્ડર આપી દો. વન ઓફ ધ બેસ્ટ બુક છે સ્પોકન ઇંગ્લિશ માટેની, તો ઓર્ડર કરી જ દેજો અત્યારે. હવે ડેઈલી રૂટીન આપણે બોલવાનું થશે. ઓલું જેમ હતું ગુજરાતી, હવે હું સાથે લઈ આવ્યો, ગુજરાતી અને અંગ્રેજી બે સાથે લઈ આવ્યો, એટલે તમને હવે બનાવવામાં વાંધો નહીં આવે. હું કે હું સવારે ઉઠું છું તો શું થાય, આઈ વેક અપ ઇન ધ મોર્નિંગ, અને પછી હું જો અહીંયા લખતું છે, હું સવારે ઉઠું છું તો શું થાય, આઈ વેક અપ ઇન ધ મોર્નિંગ. પછી હું ઓલા મોર્નિંગ, પછી આપણે એમ કે હું 2 કિલોમીટર ચાલવા જાઉં છું, પછી હું સવારે વહેલો ઉઠું છું, પછી ત્યારબાદ અથવા તો ધેન આફ્ટર હું 2 કિલોમીટર ચાલું છું, તો આઈ વોક 2 કિલોમીટર ડેલી ચાલુ હું. ત્યારબાદ હું રોજ 2 કિલોમીટર ચાલુ
તો આઈ વોક 2 કિલોમીટર એવરી ડે. હે પછી હું કીધું કે હું પછી બ્રશ કરું છું. આપણે એવું કે હું બ્રશ કરું છું, તો આઈ બ્રશ માય ટીથ. હું બ્રશ કરું છું તો આઈ બ્રશ માય ટીથ. હે પછી હું એક ગ્લાસ પાણી પીવું છું, તો આઈ ડ્રિંક. હું એક ગ્લાસ પાણી છું, આઈ ડ્રિંક અ ગ્લાસ વોટર. પછી હું નાઉં છું તો આઈ ટેક બાથ. આઈ ટેક બાથ. હું નાઉં છું તો આઈ ટેક અ બાથ. પછી હું ચા પીવું છું, પછી તો ધેન આઈ ડ્રિંક ટી. આઈ ડ્રિંક ટી. પછી હું નાસ્તો કરું છું, ત્યારબાદ ચા પીને ત્યારબાદ ધેન આફ્ટર આઈ ટેક. જો હું નાસ્તો કરું છું તો હું આઈ ટેક બ્રેકફાસ્ટ તમે કહી શકો. આઈ ટેક બ્રેકફાસ્ટ, અથવા તો આઈ હેવ બ્રેકફાસ્ટ પણ કહી શકો. આઈ ટેક, અથવા તો આઈ હેવ, અથવા તો આઈ ઈટ બ્રેકફાસ્ટ, તમે બધું લખી શકો છો. આઈ ઈટ અથવા તો આઈ ટેક બ્રેક. જો અહીં લખેલું છે બ્રેકફાસ્ટ. આઈ ટેક બ્રેકફાસ્ટ, આઈ હેવ બ્રેકફાસ્ટ, અથવા તો આઈ પછી ટેક. પછી કે હું સ્કૂલે જાઉં, ત્યારબાદ હું સ્કૂલે જાઉં, ધેન આઈ ગો ટુ સ્કૂલ. ધેન આઈ ગો ટુ સ્કૂલ. પછી હું ઓફિસ, આઈ ગો ટુ ઓફિસ. હું બપોરનું ભોજન કરું છું તો આઈ ટેક લંચ. અને ત્યારબાદ હું મિત્રો ધેન અથવા ધેન આફ્ટર આઈ ટોક વિથ માય ફ્રેન્ડ. ધેન આઈ કમ હોમ. હું પાછો ઘરે આવું છું, ધેન આઈ રીડ અ બુક. બુક વાંચું, ધેન આઈ સ્લીપ એટ નાઇટ. પછી હું રાતે સૂઈ જાઉં છું. તો આ ગુજરાતી અને અંગ્રેજી ની સાથે બધે આપણે શબ્દ લગાડ્યા. ધેન, આફ્ટર. આફ્ટર એટલે પછી થાય. ધેન એટલે પછી થાય. આફ્ટર એટલે બાદ અથવા તો પછી થાય. ધેન આફ્ટર ત્યારબાદ. આફ્ટર ધેટ એના પછી. એ બધા શબ્દ તમે આમાં યુઝ કરીને તમે બોલી શકો સરસ મજાની રીતે. ભાઈ સરસ મજાની રીતે તમે બોલી શકો. હવે શું છે કે આપણું ડેઈલી રૂટીન. હું તમને હવે ગુજરાતીમાં બોલું પ્રોપરલી રીતે. આ ડેઈલી રૂટીન છે આપણું પ્રોપર. હું જો ધ્યાનથી સાંભળજો તો તમને વધારે આઈડિયા આવશે. પ્રોપર રીતે આપણું આ ડેઈલી રૂટીન છે. આમાં કાંઈ નથી, સરસ મજાની રીતે છે. આમાં કાંઈ એટલે કાંઈ છે ને. પેલું શું છે કે હું સવારે 6 વાગે જાગું છું. આ પેલું સેન્ટેન્સ થયું કે હું સવારે 6 વાગે જાગું છું. હું 6:10 વાગે પથારીમાંથી ઉઠું છું. અહીંયા શું હું સવારે 6 વાગે જાગું છું. જો 6 વાગે તો અહીંયા શું આવશે? વેકઅપ આવશે. ધ્યાનથી આમ પડજો. હમણાં તમને શીખવાડ્યું વેકઅપ અને ગેટઅપ. અહીંયા કીધું કે હું 6 વાગે જાગું છું. હું 6:10 વાગે પથારીમાંથી ઊભો થાઉં છું એટલે ઉઠું છું, તો ગેટઅપ આવશે. શું આવશે? આમાં સેન્ટેન્સ બનાવશો ત્યારે ગેટઅપ આવશે. હમણાં તમને કહું. અને ઉઠું છું અને 1 ગ્લાસ પાણી પીવું છું. શું કીધું? હું સવારે 6 વાગે જાગું છું. અને હું 6:10 વાગે પથારીમાંથી ઉઠું છું અને 1 ગ્લાસ પાણી પીવું છું. ત્યારબાદ હું વોશરૂમ જાઉં છું. હાથ અને મોઢું ધોઉં છું અને દાંત સાફ કરું છું. દાંત સાફ કર્યા પછી હું સ્નાન કરું છું અને સ્કૂલે જવા માટે હું રેડી થાઉં છું. હું 8 વાગે નાસ્તો કરું છું. નાસ્તો કર્યા પછી હું સ્કૂલ જાઉં છું. હું મારી ક્લાસમાં હાજરી આપું છું અને સ્કૂલ પછી મિત્રો સાથે રમું છું. સાંજે હું ઘરે આવું છું અને મારું હોમવર્ક કરું છું. ત્યારબાદ હું થોડો સમય ટીવી જોઉં છું. થોડો ટીવી જોવે, ફેમિલી મેમ્બર સાથે વાતચીત કરે, બધું કરે. રાત્રે 9 વાગે હું ભોજન કરું છું અને પરિવાર સાથે, જો કીધું ને, પરિવાર સાથે વાત કરું છું. સૂતા પહેલા હું એક પુસ્તક વાંચું. જ્યારે સૂવાનો મારો ટાઈમ થાય એ પહેલા હું એક બુક વાંચું છું. અને હું રાત્રે 10 વાગે સૂઈ જાઉં છું અને જલ્દી સૂઈ જાઉં છું. હું કીધું કે હું 10 વાગે રાતે સૂઈ જાઉં છું અને જલ્દી સૂઈ જાઉં છું. આ બધું ગુજરાતીમાં બોલ્યા. ગુજરાતીમાં બોલ્યા. આ જે હતું ભાઈ, આ જે આપણું આ હતું એ સરસ મજાની આ જ વાક્ય રચના. આ વાક્ય રચના જો સબ્જેક્ટની બાજુમાં V1 નું SKES અને પછી ઓબ્જેક્ટ. આ જે આપણે હતી ને વાક્ય રચના, માસ્ટર વાક્ય રચનાને કહેવાય. સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના હોય. પછી આવી રીતે તમે ભૂતકાળનું પણ ડેલી રૂટીન બનાવી શકો. એ હમણાં તમને કહું.
સરસ મજાની રીતે સબ્જેક્ટ V1 પછી SQS વાળું અને ઓબ્જેક્ટ. અહીંયા આપણા ડેલી રૂટીનની વાત થાય એટલે બધી જગ્યાએ આઈ જ આવશે. એમ કીધું કે રાજેશ સવારે 6 વાગે જાગે છે. હમણાં તમને કહું અહીં હું કીધું હું સવારે 6 વાગે જાગું છું, તો આઈ વેક અપ એટ 6 o'clock in the morning. હું સવારે 6 વાગે જાગું. હવે મારાને બદલે કોઈ રાધિકાનું નામ રાધિકા સવારે 6 વાગે, તો રાધિકા વેકઅપ નું આવે, રાધિકા વેક્સ અપ એટ 6 o'clock in the morning. પછી બીજું સેન્ટેન્સ હું 6 ને 10 વાગે પથારીમાંથી ઉઠું છું. જો અહીંયા જો વેકઅપ આવ્યું, અહીંયા શું આવ્યું વેકઅપ, અહીંયા શું આવશે ગેટઅપ. તો આઈ ગેટ અપ ફ્રોમ બેડ એટ 6:10 એન્ડ હું કીધું એક ગ્લાસ પાણી પીવું છું, તો આઈ ડ્રિંક એન્ડ જો અહીંયા આવી ગયું હું સવારે તો અને એક ગ્લાસ પાણી પીવું છું, તો અહીંયા પછી આઈ એન્ડ ડ્રિંક અ ગ્લાસ ઓફ વોટર. હું એક ગ્લાસ પાણી પીવું છું. પછી હું કહું ત્યારબાદ ત્યારબાદ એટલે શું થાય ધેન હું વોશરૂમ જાઉં, ધેન આઈ ગો ટુ ધ વોશરૂમ અને હાથ અને મોઢું ધોઈ અને દાંત સાફ કરું છું. વોશ માય હેન્ડ અને ફેસ, મારું મોઢું ધોવું છું અને મારા હાથ ધોવું છું અને બ્રશ હું મારા દાંત સાફ કરું છું. તો એન્ડ બ્રશ માય ટીથ અને પછી હું સ્નાન કરવા જાઉં, તો આફ્ટર બ્રશિંગ બ્રશ કર્યા પછી હું કરવા જાય જો આફ્ટર બ્રશિંગ. એવી રીતના તમે દાંત સાફ કર્યા પછી, તો આફ્ટર બ્રશિંગ હું સ્નાન કરું છું, તો આઈ ટેક બાથ. અને પછી હું કીધું અને હું સ્કૂલ માટે તૈયાર થાઉં છું, આઈ ટેક બાથ એન્ડ આઈ ગેટ રેડી ફોર સ્કૂલ. પછી હું કીધું કે હું 8 વાગે નાસ્તો કરું છું, તો આઈ ટેક અથવા તો આઈ હેવ અથવા તો આઈ ઈટ બ્રેકફાસ્ટ એટ 8 o'clock. પછી હું કીધું નાસ્તો કર્યા પછી હું સ્કૂલ જાઉં છું, તો આફ્ટર બ્રેકફાસ્ટ આઈ ગો ટુ સ્કૂલ. હું મારી ક્લાસમાં હાજરી આપું છું અને સ્કૂલ મિત્રો સાથે રમું છું. તો શું આઈ અટેન્ડ માય ક્લાસીસ એન્ડ પ્લે વિથ માય ફ્રેન્ડ આફ્ટર સ્કૂલ. સાંજે હું ઘરે આવું છું, ઇન ધ પછી હું કીધું ઇન ધ ઇવનિંગ આઈ કમ હોમ એન્ડ ડુ માય હોમવર્ક. હું ઘરે આવું છું અને મારું હોમવર્ક કરું છું. ત્યારબાદ હું થોડો સમય ટીવી જોઉં છું, તો ધેન આઈ વોચ ટીવી ફોર સમ ટાઈમ. થોડો ટાઈમ એટલે સમ ટાઈમ. અને પછી હું રાત્રે 9 વાગે હું ભોજન કરું છું, તો એટ 9 o'clock આઈ ઈટ ડિનર એન્ડ ટોક વિથ માય ફેમિલી. હું મારા પરિવાર સાથે પછી વાત કરું છું. પછી હું કીધું કે સૂતા પહેલા એટલે બિફોર, સૂતા પહેલા એટલે શું થાય બિફોર, પછી એટલે શું થાય આફ્ટર. સૂતા પહેલા હું એક પુસ્તક વાંચું છું, તો બિફોર સ્લીપિંગ આઈ રીડ અ બુક ફાઇનલી. હું એક બુક ફાઇનલી વાંચું છું. છેલ્લે હું પછી ફાઇનલી એટલે છેલ્લે એટલે ફાઇનલી હું રાત્રે 10 વાગે સૂઈ જાઉં છું, તો આઈ ગો ટુ બેડ એટ 10 o'clock. આ પરફેક્ટ સેન્ટેન્સ છે. આઈ ગો ટુ સ્લીપ એના કરતા આવી રીતના તમે બોલો આઈ ગો ટુ બેડ એટ 10 o'clock, એ રેડી થાય. સ્લીપ તમે બોલી શકો, પણ આ પરફેક્ટ સેન્ટેન્સ આઈ ગો ટુ બેડ એટ 10 o'clock. પછી હું કીધું અને હું જલ્દી સૂઈ જાઉં, 10 વાગે હું સુવા જાઉં અને હું જલ્દી સૂઈ જાઉં છું, એન્ડ ફોલ આઈ સ્લીપ ક્વાઇકલી. હું જલ્દી સૂઈ જાઉં ભાઈ, જલ્દી સૂઈ જાઉં. મારે સુવામાં કઈ વાંધો બહુ વાર લાગતી નથી ભાઈ, હું જલ્દી સૂઈ જાઉં છું. આ હતું આપણું આ સરસ મજાની રીતે આપણું ડેલી રૂટીન. તમે પણ તમારું મેં બનાવ્યું એ રીત નહીં, તમારું ડેલી રૂટીન તમે બનાવી શકો છો ભાઈ. બનાવીને મારે કમેન્ટ સેક્શનમાં તમારું ડેલી રૂટીન જોઈએ. કેમાં? તો કે અંગ્રેજીમાં. આ વાક્ય રચના પ્રમાણે તમારે બધું લગાડવાનું થશે ભાઈ. તમે જે સવારથી સાંજ સુધી શું કરો છો એ બધું તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને લખવાનું છે. બધા શબ્દનો ઉપયોગ પણ કરવાનો છે. પછી આફ્ટર, ધેન આફ્ટર, આફ્ટર ધેન, આફ્ટર ધેટ, આ બધા શબ્દનો ઉપયોગ કરીને તમારે તમારું ડેલી રૂટીન બનાવવાનું છે. કમેન્ટ સેક્શનમાં ભાઈ આ ડેલી રૂટીન તમારે લખવાનું છે સરસ મજાની રીતે, તો લખી આપજો. હવે આપણે નેક્સ્ટ આગળ વધીએ. હજી સુધી ભાઈ તમે અમારા કોર્સીસ લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ હજી સુધી પરચેસ નથી કર્યો તો કરી લેજો. આ કોર્સમાં તમને શું મળશે તો કે એવરી ફ્રાઈડે લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે, સ્ટેપ બાય સ્ટેપ, પ્લસ તમને સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના વિડીયો મળશે, પ્લસ પીડીએફ ફોર્મમાં મટીરિયલ મળશે અને લાઈવ ટેસ્ટ પણ તમે અટેન્ડ કરી શકશો. અને પ્રેક્ટિસ માટેની અમારી 7000 સેન્ટેન્સની પીડીએફ પણ ત્યાં મળી જશે. ઓનલી ને ઓનલી 1199 રૂપિયા પ્રાઇસ.
આપણો આ સેકન્ડ કોર્સ છે બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ 2.0, એની પ્રાઇસ છે 999 રૂપિયા. એમાં દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર આવશે, બધું સેમ જ છે. અને થર્ડ કોર્સ છે આપણો રેકોર્ડેડ કોર્સ, ઓનલી ને ઓનલી 749 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરો, આ કોર્સ પરચેસ કરો, તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરો. હવે દરેક ગુજરાતી અબ હર ગુજ્જુ બોલેગા અંગ્રેજી, હર ગુજ્જુ બોલેગા અંગ્રેજી. નેક્સ્ટ આગળ વધી. હજી સુધી ભાઈ આપણી આ ચેમ્પિયન પીડીએફ કિટ હજી સુધી તમે પરચેસ નથી કરી તો કરી લેજો. વોકેબ્યુલરીની પીડીએફ છે, 7000 સેન્ટેન્સની પીડીએફ છે, 60 ડે પ્રેક્ટિસ બુક છે, પ્લસ વર્બની આપણી પીડીએફ છે, ઓનલી ને ઓનલી 299 રૂપિયા પ્રાઇસ છે, ઓફર પ્રાઇસ છે. આ નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરો અને આ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ કરી લો સરસ મજાની રીતે. અને હા, હજી સુધી તમે અમારું ભાઈ આ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યું તો કરી લેજો. વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ઇંગ્લિશને લગતી જોરદારની રીલ્સ શેર કરવામાં આવે છે તો ફોલો નથી કર્યું તો કરી લેજો. આપણે ટેલિગ્રામ ચેનલ છે વિજય નાકિયા ગુરુ ગુજુ ઉપર જોઈન નથી થયા તો જોઈન થઈ જાજો. અને ખાસ કરીને આપણે આ વોટ્સઅપ ચેનલ છે, કઈ છે? આ નંબર તમને દેખાય 9722929392 પર કોલ અથવા તો મેસેજ કરો. મેસેજ કરશો એટલે સરસ મજાની લિંક આવી જશે, લિંક ઉપર ફોલો કરી દેશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ ગયા છે તો તમે પણ જોડાવાનું ભૂલતા નહીં. આ નંબર ઉપર મેસેજ કરીને જોડાઈ જાજો. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને શીખવાડ્યું સરસ મજાની રીતે એક જ ફક્ત આ એક જ વાક્ય રચના હતી. કઈ હતી કે સબ્જેક્ટની બાજુમાં V1 નું SKS વાળું રૂપ, પછી ઓબ્જેક્ટ ને પછી અધર વર્ડ. આ વાક્ય રચના પ્રમાણે આ એક જ વાક્ય રચના પ્રમાણે તમે અંગ્રેજી બોલતા કરી દેશે. અને ભાઈ કરી જ દેશે. મેં તમને કીધું હતું, તમે તમારું આખું ડેઈલી રૂટીન, તમે આખા દિવસમાં શું તમે કરો છો ઈ આ એક જ વાક્ય રચના પ્રમાણે આપણે બોલ્યા. તમને ખબર જ છે ભાઈ, જીતું ને જાગતું ઉદાહરણ તમને મળી ગયું. એટલે આ એક જ વાક્ય રચના પ્રમાણે તમે બોલી શકો અંગ્રેજી. ખબર જ છે. મોસ્ટ યુઝફુલ ટ્રીક હતી આ સરસ મજાની રીતે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. લાખો વિદ્યાર્થીઓ આ રીતે ભાઈ અંગ્રેજી શીખ્યા છે અને શીખે જ છે, હજી શીખે જ છે. તો તમે પણ શીખજો સરસ મજાની રીતે. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો સરસ મજાની રીતે. તમારું ડેઈલી રૂટીન કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.